ऐतिहासिक नगरी वल्लभीपुर में आवेला सुप्रसिद्ध श्री चिंतामणी पार्श्वनाथ दादाना जिनालयनी 123મી सालगिरह निमित्ते भव्य धार्मिक महोत्सवનું આયોજન કરવામાં આવ્યું। જૈન સંઘ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો। ધ્વજારોહણ અને ધાર્મિક કાર્યક્રમો સાલગીરીના પાવન અવસરે જિનાલય ખાતે વિધિ વિધાન સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું। આ પ્રસંગે જૈન સંઘના આંગણે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા। મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ અને ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા। મંત્રોચ્ચાર અને ભક્તિમય વાતાવરણથી સમગ્ર સંકુલ ગુંજી ઉઠ્યું। આ કાર્યક્રમમાં જૈન સમાજના અગ્રણીઓ અને મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। વલ્લભીપુર દરેકને લાવવા માટે મહેનત કરી અમે મુંબઈથી દર વર્ષે 100 મેમ્બરને લઈને આવીએ છીએ। અમે આ ધજા ઉપર એ સિવાય વલ્લભીપુરની પ્રવૃત્તિ મુંબઈમાં પણ થાય છે। અમારી સ્નેહ સંમેલનથી આ વખતે અમે અંતરિક્ષથી લઈ ગયા હતા 550 મેમ્બરને, અને હવે અમારા અતિથિગૃહ જૂનું થઈ ગયું છે, એ નવું બનાવવું છે, એ માટેની પ્રવૃત્તિ ચાલુ કરેલ છે। દાતાઓ ઘણા મળી ગયેલ છે। હવે થોડું કામ બાકી છે, એનું પ્લાનિંગનું કામ ચાલુ છે। ટૂંક સમયમાં ચાલુ કરશું વલ્લભીપુરમાં। એક ગરીબ લોકોને ટિફિન પણ દેવામાં આવે છે પંકજભાઈ। રોજ અમે છેલ્લા 13 વર્ષથી અમારી ટિફિન સર્વિસ ચાલે છે, અને રોજના 60 ટિફિન સવારે આપવામાં આવે છે ફ્રીમાં, અને એ ટિફિનનું રેગ્યુલર કામકાજ ચાલુ છે। આજ 123મી સાલગીરા છે, શું કહો છો? હું ઘણા વર્ષો પછી પહેલી વખત ધજામાં આવ્યો। હું વલ્લભીપુરનો છું, પણ આજે મને ખૂબ જ આનંદ થયો। અહીંયાના લોકોનો હર્ષોલ્લાસ અને બધું જોઈ અને મને પણ આનંદ થયો। સૌથી વધારે એ છે કે દાદા જે ચિંતામણી પાર્શ્વનાથ દાદા છે, ખરેખર એમનું મુખ જોઈ અને એ પ્રમાણે લાગે કે આપણે કંઈક આમ ખોવાઈ છીએ, તો એ પ્રમાણે બહુ જ ગમ્યું। અને અહીંયા બાકીની એક્ટિવિટીઝ એ પ્રમાણે છે, ટિફિન ઘર આ તે એ પણ લોકો ઘણા બધા સારી રીતે ઉજવે છે। અને આ મતલબ આવા બધા લોકો જે આપણે વલ્લભીપુરવાળા છે એ વધારે ને વધારે સંકળાય અને લોકો આમાં ને આમાં મતલબ દર વર્ષે આવે એવી મારી શુભેચ્છા। ગૌતમ ગોસ્વામી, દિવ્યાંગ ન્યૂઝ, પાલિતાણા, ભાવનગર।